રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું આદિરાષ્ટ્ર ભારત ચેનલ પર। આશા રાખું છું બધા મજામાં જ હશો। મિત્રો, જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવું અતિ આવશ્યક છે। તમારા સબસ્ક્રાઇબ કરવાથી મારા ઉત્સાહમાં વધારો થાય છે, તો કૃપયા ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો। આ ચેનલ પર હું તમને મહાભારત સંભળાવું છું। મહાભારત એટલે જેવું બન્યું હતું તેવું જ, કોઈ પણ ભેળસેળ વગરનું। નવા શ્રોતાઓ, તમે આ પહેલાંના બધા એપિસોડ પ્લેલિસ્ટમાં જઈને સાંભળી લેજો, તો આ એપિસોડ સમજવામાં તમને વધુ મજા આવશે। હવે હું શ્રી મહાભારતના આદિ પર્વમાં અધ્યાય 71ના શ્રી ગણેશ કરું છું। અધ્યાય 71। જન્મેજય બોલ્યા, પ્રજાપતિથી શરૂ કરતા 10મી પેઢીએ આવતા મારા પૂર્વજ યયાતિએ અતિશય દુર્લભ શુક્રાચાર્યની કન્યા દેવયાનીને પત્ની રૂપે કેવી રીતે મેળવી? હે દ્વિજ શ્રેષ્ઠ, આ કથા વિસ્તારપૂર્વક સાંભળવા ઈચ્છું છું। પુરુવંશની વૃદ્ધિ કરનાર જુદા જુદા રાજાની કથા મને ક્રમશઃ કહો। વૈશંપાયણ બોલ્યા, પૂર્વે ઇન્દ્ર સમાન તેજસ્વી યયાતિ નામે રાજા હતો। શુક્રાચાર્ય અને વૃષપર્વાએ એને પોતાની કન્યાઓ શી રીતે આપી અને નહુષના આ પુત્ર યયાતિ સાથે દેવયાનીનું મિલન શી રીતે થયું તે જાણવાની ઈચ્છાવાળા તમને હું કહું છું। આ ચર અને અચર જગતમાં ત્રણેય લોકોનું ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માટે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું। વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છાથી દેવોએ યજ્ઞ કાર્ય માટે અંગિરાના પુત્ર મુનિ બૃહસ્પતિને પુરોહિત તરીકે પસંદ કર્યા અને દાનવોએ કવિપુત્ર શુક્રને પુરોહિત તરીકે નિયુક્ત કર્યા। આ બંને પુરોહિતો હંમેશા પરસ્પર એકબીજાની સ્પર્ધા કરતા હતા। જ્યારે દેવો યુદ્ધના મેદાનમાં જે દાનવોને મારતા હતા તે બધાને શુક્રાચાર્ય પોતાની વિદ્યાના બળથી પુનર્જીવિત કરતા હતા અને તેઓ ઊભા થઈને દેવતાઓ સામે ફરીવાર યુદ્ધ કરવા લાગતા હતા। પરંતુ યુદ્ધમાં અસુરો જે દેવોને મારતા હતા તેમને ઉદાર બુદ્ધિ બૃહસ્પતિ સજીવન કરી શકતા નહીં, કારણ કે કવિના પુત્ર શુક્રાચાર્ય જે સંજીવની વિદ્યા જાણતા હતા તેનું જ્ઞાન બૃહસ્પતિને ન હતું। તેથી દેવોને બહુ વિષાદ થયો। ત્યારે દેવોએ કવિપુત્ર શુક્રાચાર્યના ભયથી ડરીને બૃહસ્પતિના મોટા પુત્ર કચ્છ પાસે જઈને કહ્યું, અમે તમારા શરણે છીએ, તેથી તમે અમને બચાવો, અમને મદદ કરો। ખૂબ જ તેજસ્વી શુક્રાચાર્ય પાસે સંજીવન વિદ્યા રહેલી છે, તેને તમે શીખી લાવો તો તમે પણ અમારા યજ્ઞના અંશના ભાગીદાર બનશો। તમે વૃષપર્વાની પાસે તે બ્રાહ્મણ શુક્રાચાર્યને જોશો। તે ત્યાં દાનવોની રક્ષા કરે છે, પરંતુ દેવોની રક્ષા કરતા નથી। તમે ઉંમરમાં નાના છો, તેથી શુક્રની આરાધના કરી શકશો। તમે એમની કન્યા દેવયાનીની સેવા દ્વારા તે મહાત્માને પ્રસન્ન કરી શકશો। આ માટે તમારા સિવાય અન્ય કોઈ સમર્થ નથી। દેવયાની તમારા ચારિત્ર્ય, દાક્ષિણ્ય, માધુર્ય, આચાર અને સંયમથી સંતોષ પામશે, તેથી જરૂર તમે તે સંજીવની વિદ્યા મેળવી શકશો। બૃહસ્પતિના પુત્ર કચ્છનું દેવોએ સન્માન કર્યા પછી કચ્છે કહ્યું, ભલે તેમ થશે। તેમ કહીને તે વૃષપર્વા પાસે ગયો। હે રાજન, દેવોએ મોકલેલો તે કચ્છ તરત જ જઈને અસુરરાજ વૃષપર્વાના નગરમાં શુક્રાચાર્યને મળીને કહેવા લાગ્યો, હું ઋષિ અંગિરાનો પૌત્ર અને બૃહસ્પતિનો પુત્ર છું। મારું નામ કચ્છ છે, તમે મારો શિષ્ય રૂપે સ્વીકાર કરો। હે બ્રાહ્મણ, હું આપને ગુરુ માની 1000 વર્ષ સુધી તમારી પાસે રહીને બ્રહ્મચર્યનું પાલન કરીશ। આપ મને અનુમતિ આપો। શુક્ર બોલ્યા, હે કચ્છ, તારું સ્વાગત છે, હું તારી વાત માનું છું। તું આદરપાત્ર છો, તેથી હું તને માન આપું છું। તારું સન્માન કરવાથી બૃહસ્પતિનો પણ આદર થશે। વૈશંપાયણ બોલ્યા, કચ્છે કહ્યું કે ભલે તેમ થાવ। આમ કહી કવિપુત્ર ઉષ્ણસ શુક્ર દ્વારા બતાવેલ બ્રહ્મચાર્ય વ્રતનો તેણે સ્વીકાર કર્યો। હે ભારત, કચ્છ શુક્રાચાર્ય અને દેવયાનીની પણ સેવા કરતો હતો અને યોગ્ય કાળમાં એ વ્રતની દીક્ષા લઈને શુક્ર જે કહેતા હતા તે કાર્ય કરતો હતો। યુવાન કચ્છ પણ શુક્રાચાર્ય અને દેવયાનીની સેવા કરતાં કરતાં યુવાન બનેલી દેવયાનીને ગીત, નૃત્ય, વાદન વગેરેથી સંતુષ્ટ કરતો હતો। હે ભારત, કચ્છ યુવાન દેવયાનીને ફૂલ, ફળ વગેરે આપીને તેનું કામકાજ કરીને તેને પ્રસન્ન કરવા લાગ્યો। સ્વરૂપવાન દેવયાની પણ એકાંતમાં ગીત ગાઈને નિયમપૂર્વક વ્રતનું આચરણ કરનાર બ્રાહ્મણ કુમારની સેવા કરવા લાગી। આ રીતે અનુષ્ઠાન કરતા કચ્છના 500 વર્ષ પૂરા થયા। એક દિવસ દાનવોએ તે કચ્છને ઓળખીને તેનો પીછો કર્યો। એક દિવસ નિર્જન વનમાં તે એકલો ગાયોનું રક્ષણ કરતો હતો। તે જોઈને સંજીવની વિદ્યાની રક્ષા માટે અને બૃહસ્પતિના દ્વેષને કારણે દાનવોએ તેને મારી નાખી ટુકડા કરી વરુની પાસે ફેંકી દીધો। હે ભારત, જ્યારે ગાયો તેના રક્ષક વગર પાછી આવી અને કચ્છ વગર ગાયોને આવેલી જોઈને દેવયાનીએ પોતાના પિતાને કહ્યું, હે પિતા, સૂર્યાસ્ત થઈ ગયો છે, અગ્નિહોત્રનો અગ્નિ પણ પ્રગટ્યો છે, ગાયો રક્ષક વગર વનમાંથી પાછી આવી છે, પરંતુ કચ્છ દેખાતો નથી। હે પિતા, હું માનું છું કે નક્કી કચ્છ મૃત્યુ પામ્યો છે અથવા તેને મારી નાખવામાં આવ્યો છે। હું સત્ય કહું છું કે કચ્છ વગર હું જીવી શકીશ નહીં। શુક્ર બોલ્યા, હે કચ્છ, ચાલ્યો આવ, તું મારો છે અને હું મરી ગયેલા તને જીવતો કરું છું। વૈશંપાયણ બોલ્યા, આમ કહી સંજીવની વિદ્યાથી કચ્છને બોલાવ્યો।
બોલાવતાની સાથે જ વિદ્યાના પ્રભાવથી કચ્છ સ્વસ્થ બની ગયો અને બ્રાહ્મણ કન્યા દેવયાનીએ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે મને મારી નાખવામાં આવ્યો હતો. ત્યાર પછી એક દિવસ કચ્છ દેવયાનીની આજ્ઞાથી ફૂલ લેવા માટે વનમાં ગયો અને દાનવોએ ફરી તેને જોયો. પછી દાનવોએ ફરીવાર તેને મારી સળગાવી અને બળેલી રાખનું ચૂર્ણ બનાવીને મદિરામાં મેળવીને તે બ્રાહ્મણ શુક્રાચાર્યને પીવડાવી દીધું. દેવયાનીએ ફરીથી પિતાને કહ્યું કે મેં કચ્છને ફૂલ લેવા માટે મોકલ્યો હતો, હજી સુધી મેં તેને પાછા આવતા જોયો નથી. શુક્ર બોલ્યા, બેટા, બૃહસ્પતિનો પુત્ર કચ્છ મરી ગયો છે, હું શું કરું? વિદ્યાના બળથી હું તેને વારંવાર જીવિત કરું છું ને રાક્ષસો તેને મારી નાખે છે. દેવયાની, તું શોક કરીશ નહીં. તારી જેવી સ્ત્રી કોઈ નાશવંત વ્યક્તિ માટે શોક કરતી નથી, કારણ કે બધા દેવો અને સંપૂર્ણ જગત પણ આ વિકૃતિને પ્રાપ્ત કરે છે. દેવયાની બોલી, અતિશય વૃદ્ધ અંગીરા જેના પિતામહ છે અને તપોધન બૃહસ્પતિ જેના પિતા છે તેવા ઋષિના પૌત્ર અને પુત્ર કચ્છ માટે શા માટે શોક ન કરું? શા માટે રડું નહીં? અરે, તે બ્રહ્મચારી તપોધન છે, કર્મમાં હંમેશા ઉત્સાહી અને નિપુણ હતો. હું અનશન કરી કચ્છના માર્ગે જઈશ, કારણ કે તે મને અતિશય પ્રિય છે. શુક્ર બોલ્યા, દાનવો ચોક્કસ મારો દ્વેષ કરે છે અને મારા નિર્દોષ શિષ્યોને મારી નાખે છે. શટ દાનવો મને બ્રહ્મહત્યાના પાપથી પાપી બનાવે છે અને મારી વિરુદ્ધ આચરણ કરે છે. બ્રહ્મહત્યા કોને ન બાળે? પછી ભલે તે ઇન્દ્ર કેમ ન હોય, આ પાપનું પરિણામ ખરાબ જ આવશે. વૈશંપાયણ બોલ્યા, દેવયાનીથી પ્રેરાયેલા કવિપુત્ર મહર્ષિ શુક્રાચાર્ય દાનવો ઉપર ગુસ્સે થયા અને તેમણે બૃહસ્પતિના પુત્ર કચ્છને બોલાવ્યો. જ્યારે તે સંજીવની વિદ્યાથી કચ્છને બોલાવ્યો ત્યારે કચ્છે ગુરુના પેટમાં રહીને ગુરુની હત્યાના ભયથી હળવેકથી જવાબ આપ્યો. ત્યારે શુક્રે કહ્યું કે તું કયા માર્ગે મારા પેટમાં પ્રવેશ્યો છે તે કહે. કચ્છ બોલ્યો, આપની કૃપાથી મારી સ્મરણ શક્તિ નાશ પામી નથી. જે કાંઈ જેવી રીતે બન્યું તે બધું મને યાદ છે. તેથી ગુરુનું પેટ ફાડવાથી તપ ઘટી ન જાય તેથી પેટમાં રહીને આ અપાર દુઃખ ભોગવું છું. અસુરોએ મને મારીને બાળીને ચૂર્ણ કરીને મદિરામાં ભેળવીને તમને પીવડાવી હતી. પરંતુ હે વિપ્ર, આપ બ્રાહ્મી અને આસુરી માયા જાણો છો. આપ જ્યાં સુધી છો ત્યાં સુધી આ માયાનો કોઈ નાશ કરી શકે તેમ નથી. શુક્ર બોલ્યા, બેટી દેવયાની, અત્યારે હું તારું શું પ્રિય કરું? મારા મૃત્યુથી કચ્છ જીવી શકે, કારણ કે કચ્છ મારા પેટમાં છે. મારું પેટ ફાળ્યા વગર તે બહાર નહીં આવી શકે. દેવયાની બોલી, કચ્છનો નાશ અને તમારું મૃત્યુ બંનેનો શોક મને અગ્નિની માફક બાળશે. કચ્છના નાશથી મને સુખ નહીં મળે અને તમારા મૃત્યુથી હું જીવી શકીશ નહીં. શુક્ર બોલ્યા. શુક્રે કચ્છને કહ્યું, હે બૃહસ્પતિ પુત્ર, તું બૃહસ્પતિના પુત્રના રૂપે પ્રખ્યાત છે અને દેવયાની તને પ્રેમ કરે છે. આ સ્થિતિમાં તું કચ્છના રૂપમાં ઇન્દ્ર ન હોય તો આજે જ આ સંજીવની વિદ્યા મારી પાસેથી તું પ્રાપ્ત કર. માત્ર બ્રાહ્મણ સિવાય અન્ય કોઈ પણ મારા પેટમાં જઈ ફરી જીવંત બની બહાર આવી શકતા નથી. તેથી તું આ વિદ્યા લે, હું તને જીવન આપું છું. હે બેટા, તું જીવંત થઈ મારા શરીરમાંથી બહાર નીકળી પુત્ર બનીને મને જીવાડ. ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી વિદ્યાવાન બની ધર્મના માર્ગે દ્રષ્ટિ રાખજે, અર્થાત ત્યાર પછી તું મને જીવતો કરજે, કૃતજ્ઞ બનીશ નહીં. વૈશંપાયણ બોલ્યા, બ્રાહ્મણ કચ્છ ગુરુ પાસેથી સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી શુક્લ પક્ષમાં પૂર્ણિમાના દિવસે પૂર્ણ ચંદ્ર પ્રકટ થાય તેવી રીતે ગુરુના પેટનો ડાબો ભાગ ફાડીને બહાર આવ્યો. બહાર આવેલા કચ્છે જ્ઞાનના ભંડાર શુક્રાચાર્યને મરેલા જોયા અને તેમને સંજીવની વિદ્યાથી જીવાડ્યા અને સિદ્ધ થયેલી વિદ્યા મેળવી કચ્છ ગુરુ શુક્રને પ્રણામ કરી બોલ્યા, જે લોકો વિદ્યા પ્રાપ્ત કરીને શ્રેષ્ઠ સત્યને ઉપદેશ આપનાર અને ચારેય વેદનું જ્ઞાન આપનાર પૂજનીય ગુરુનું સન્માન કરતા નથી તે આ લોકમાં અપમાનિત થઈ પરલોકમાં પાપી લોક પ્રાપ્ત કરે છે. વૈશંપાયણ બોલ્યા, શરાબ પીવાથી શુક્રાચાર્ય છેતરાયા, તેમની બુદ્ધિ નાશ પામી, મદિરાથી મોહિત થઈ તે કચ્છને પણ પી ગયા. આ જોઈને ખૂબ જ ગુસ્સે થયેલા શુક્રાચાર્યને બ્રાહ્મણોનું હિત કરવાની ઈચ્છાથી સુરાપાન બાબતમાં ક્રોધ જાગ્યો અને બોલ્યા, આજથી જે બ્રાહ્મણ મોહિત થઈ મદપાન કરશે તે મંદબુદ્ધિ બ્રાહ્મણ ધર્મથી પતિત થઈ બ્રહ્મહત્યાના પાપથી લોપાઈ આલોક અને પરલોકમાં નિંદા પામશે. મેં બ્રાહ્મણો માટે ધર્મની બાબતમાં આ સીમા અને મર્યાદા સ્થાપિત કર્યા છે. તે સજ્જનો, બ્રાહ્મણો, દેવો અને ગુરુની સેવા કરનાર બધા સાંભળજો. આમ કહીને અપ્રમેય તપોનિધિના ભંડાર મહાનુભાવ શુક્ર દૈવથી મૂઢમતી બનેલા દાનવોને બોલાવીને બોલ્યા, હે દાનવો સાંભળો, તમને કહું છું, તમે અતિશય મૂર્ખાઈ ભરેલું કાર્ય કર્યું છે. આ બ્રાહ્મણ કચ્છે અત્યારે મહાન અર્થવાળી સંજીવની વિદ્યા મેળવી છે અને તે મારી પાસે રહેશે અને તે જ્ઞાની મારા સમાન સાક્ષાત બ્રહ્માના જેવો પ્રભાવશાળી થયો છે. ત્યાર પછી કચ્છે ગુરુને ત્યાં 1000 વર્ષ રહી ગુરુની આજ્ઞા લઈ સ્વર્ગમાં જવાની ઈચ્છા કરી. તો મિત્રો, શ્રી મહાભારતના આદિ પર્વમાં 71મો અધ્યાય સમાપ્ત. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ અધ્યાય ગમ્યો હશે. આવતીકાલે તમારા માટે લઈને આવી જઈશ મહાભારતનો 72મો અધ્યાય.
કૃપયા કમેન્ટ કરીને મને જણાવો તમને આ એપિસોડ કેવો લાગ્યો. તો આવતીકાલ સુધી મારા તમને જય શ્રી કૃષ્ણ.